અહીંયા સેલ્ફી પોઈન્ટ બનેલો છે. અહીંયા લખેલું છે આઈ લવ સિહોર. વોકવે બનાવેલો છે. આ રીતે આપ જોઈ શકો છો, જે નાની નાની પહાડીઓના કિનારે આ ખૂબ જ સુંદર અને સરોવર આપણે નજરે પડી રહ્યું છે. આ રીતે તળાવ છે અને અહીંયા એક ચેકડેમ બનેલો છે અને સામે જે છે એક ફાર્મ હાઉસ બનેલું છે. આ સામે પહાડી છે, નીચે સરોવર છે અને અહીંયા લોકોને બેસવા માટેનું એક સ્થાન બનાવેલું છે. આ રીતે મિત્રો પહાડ છે અને નીચે ઝરણું વહી રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારું વિડીયોમાં. મિત્રો અત્યારે હું છું સિહોરમાં. ગૌતમેશ્વર મહાદેવ મંદિર, પ્રકૃતિની ગોદમાં વસેલું ખૂબ જ નયનરમ્ય સુંદર મંદિર છે આ. અને ગૌતમેશ્વર સરોવર પણ આપણે આ વિડીયોમાં નિહાળવાના છીએ. ખૂબ જ નેચરગિક અને પ્રાકૃતિક નયનરમ્ય આ બે સ્થળો છે એ આજના વિડીયોમાં હું આપને બતાવવાનો છું. તો વિડીયોમાં મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. વિડીયો જો આપને ગમે તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ છે ગૌતમેશ્વર મહાદેવનો ગેટ અને આ છે ગૌતમેશ્વર સરોવર જવા માટેનો ગેટ. અહીંયા પાર્કિંગ બનેલું છે. અહીંયાથી હવે આપણે અંદર જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. તો અત્યારે આપણે સરોવર તરફ જઈ રહ્યા છીએ. આ રીતે ગેટ બનેલો છે. ગેટની અંદર પ્રવેશ કરી અને હવે આપણે અત્યારે આપણે ગૌતમેશ્વર સરોવર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા ખૂબ જ સરસ મજાની પહાડી જોવા મળશે. દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે ગૌતમેશ્વર સરોવર. તો આ રીતે કંઈક સરોવર છે. હમણાં થોડા દિવસ પહેલાં જ અત્યારે જ્યારે વરસાદ પડ્યો હતો તો એ વરસાદ પડવાના કારણે અત્યારે તો સરોવર જે છે એ સોલોસલ છે. સરોવરની બંને સાઈડ આપણને આ રીતે નેચરગિક વાતાવરણ જોવા મળશે. અહીંયા સેલ્ફી પોઈન્ટ બનેલો છે. અહીંયા લખેલું છે આઈ લવ સિહોર. અને અત્યારે હું જે સમયે વિડીયો શૂટ કરી રહ્યો છું એ સમયે અત્યારે લગભગ 1:30 વાગ્યા જેટલો સમય છે, એટલે અત્યારે અહીંયા તડકાનું આપને પબ્લિક ઓછું જોવા મળશે. મિત્રો અત્યારે આ રીતે નાની નાની પહાડીઓ છે અને આ રીતે વોકવે બનાવેલો છે. આ રીતે આપ જોઈ શકો છો, જે નાની નાની પહાડીઓના કિનારે આ ખૂબ જ સુંદર અને સરોવર આપણે નજરે પડી રહ્યું છે. આપ જોઈ શકો તો કેટલોક નયનરમ્ય ખૂબ જ સુંદર અને સરસ નજારો છે આ. અત્યારે ખંડેર લાગી રહેલા આ મકાનનો પણ એક દિવસ જવાનો છે મિત્રો. આવી ગયા છે તળાવની બિલકુલ નજીક મિત્રો. આ રીતે તળાવ છે અને અહીંયા એક ચેકડેમ બનેલો છે અને સામે જે છે એક ફાર્મ હાઉસ બનેલું છે. હું થોડું ઝૂમ કરીને આપને બતાવું છું. આ રીતે મિત્રો ચારે બાજુ પ્રાકૃતિક વાતાવરણ છે. પહાડીઓની વચ્ચે ઘેરાયેલું આ સરોવર છે. આ સામે પહાડી છે, નીચે સરોવર છે અને અહીંયા લોકોને બેસવા માટેનું એક સ્થાન બનાવેલું છે. અહીંયાથી વ્યૂ પોઈન્ટ્સ ખૂબ સરસ આવશે. અત્યારે સરોવરની એકદમ નજીકથી અત્યારે તમને હું આ વ્યૂ પોઈન્ટ બતાવી રહ્યો છું મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો કે કેટલો ખૂબ જ સુંદર અને સરસ નયનરમ્ય અત્યારે આ સરોવરનું આપણને લોકેશન જોવા મળી રહ્યું છે. તો આવી રીતે ચારે બાજુ નેચરગિક પ્રાકૃતિક વાતાવરણમાં આ સરોવર વસેલું છે. દર્શક મિત્રો, આપણે ગૌતમ સરોવર નિહાળ્યું. હવે આપણે જઈ રહ્યા છીએ ગૌતમેશ્વર મહાદેવ તરફ. તો આ રીતે રસ્તો બનેલો છે ગૌતમેશ્વર મહાદેવ જવા માટેનો. તો આ ડુંગરો અને પહાડોની વચ્ચે આવી રીતે રસ્તો બનેલો છે ને આ રીતે મિત્રો પહાડ છે અને નીચે ઝરણું વહી રહ્યું છે પાણીનું. અહીંયા લોકો સ્નાન કરી રહ્યા છે. તો આ રીતે ચારે બાજુ જે પહાડી બનેલી છે, તો પહાડીઓની વચ્ચે ખૂબ જ નેચરગિક અને પ્રાકૃતિક જગ્યામાં ગૌતમેશ્વર મહાદેવનું મંદિર વસેલું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગૌતમેશ્વર મહાદેવ મંદિર તરફ.
સામે એક પહાડ છે, નીચે પાણીનું ઝરણું વહી રહ્યું છે અને આ રીતે પણ અહીંયા એક પહાડ બનેલો છે. પહાડોની વચ્ચે નીચે ગાળો પડે છે. આ રીતે આ ઝરણા વહેતા ઝરણામાં લોકો સ્નાન કરી રહ્યા છે. પહાડ પરથી આ પાણીનો ધોધ પડી રહ્યો છે. આ નીચે આ રીતે અહીંયા ઝરણું વહી રહ્યું છે અને સામે જે દેખાય છે એ છે ગૌતમેશ્વર મહાદેવ મંદિર. આ રીતે બંને સાઈડ ડુંગરો છે અને ડુંગરોની વચ્ચે અત્યારે અહીંયા ઝરણું વહી રહ્યું છે. તો આ રીતે નૈસર્ગિક અને પ્રાકૃતિક સ્થાનની વચ્ચે આ રીતે ગૌતમેશ્વર મહાદેવનું મંદિર છે. તો હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ ગૌતમેશ્વર મહાદેવ મંદિર તરફ. તો આ વિડીયોને અહીં પૂરો કરું છું મિત્રો. આશા કરીશ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો. મળીએ પાછા ફરી વખત એક નવા જ પ્રકારના વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય દોસ્તો. અને કોમેન્ટમાં જય ગૌતમેશ્વર લખવાનું ભૂલશો નહીં. બાય દોસ્તો.